સોમનાથના સૂત્રાપાડામાં વરસાદથી તારાજી થઈ છે। મગફળીના પાકને થયું મોટું નુકસાન। શેરડી અને નારળીના બગીચામાં તારાજી, ખેડૂતો પર આર્થિક સંકટના કાળા વાદળો ઘેરાયા। ભારે વરસાદ અને પવનના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે। ખેડૂતોને આખું વર્ષ નિષ્ફળ જવાની ભીતિ। સરકાર તાત્કાલિક સહાય આપે તેવી માંગ થઈ રહી છે। ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ છેલ્લી 24 કલાકની અંદર પડેલો વરસાદ ખેડૂતો ઉપર કારમો ઘા કરીને ગયો છે। ખાસ કરીને સૂત્રાપાડા તાલુકાની વાત કરવામાં આવે તો સિઝનની શરૂઆતથી જ સૂત્રાપાડા એ પ્રચંડ વરસાદનો શિકાર બનતું આવ્યું છે। ત્યારે આજ વરસાદ ચાલ્યો ગયો છે તે માનીને જ્યારે લોકો આઠમ અને સાતમના નોરતા ઉજવી રહ્યા હતા, ત્યારે આ પ્રકારની સ્થિતિ વરસાદને કારણે સર્જાઈ હતી। જે આખા મગફળીના કાઢેલા પાથરાઓ તેઓની પૂરી થઈ ગયેલી આખી મહેનત છે તેના ઉપર વરસાદ વરસ્યો। અને હું તમને બતાવવા માંગીશ, આ સ્થિતિ થઈ છે મગફળીની। જે મગફળી ખેડૂતો સોનાના ભાવે વેચવાની અપેક્ષા રાખી રહ્યા હતા, તે મગફળીની આ હાલત થઈ છે કે હવે આ મગફળી માત્ર પશુઓના આહારમાં પણ ન ચાલે તેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે। ત્યારે ઊંચી ઉધારા કરીને અને મોંઘા બિયારણો વાવીને, મોંઘા જે ખાતરો નાખી અને જે મગફળી ઉગાવી છે તે મગફળી સદંતર નાશ પામી છે। ખેડૂત હવે માથે ઓઢીને રડે તેના સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો। ત્યારે જગતનો તાત સરકારની સામે હાથ લંબાવી રહ્યો છે કે સરકાર દ્વારા સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય કોઈ રાહત કરવામાં આવે, કારણ કે મગફળી કે જેના ઉપર ખેડૂતના આખા વર્ષનો આધાર હોય છે તે મગફળીનો પાક સૂત્રાપાડા તાલુકાની અંદર અનેક ગામોની અંદર નિષ્ફળ જોવા મળી રહ્યો છે। સાથે સાથે મગફળી ઉપરાંત શેરડીનો પાક છે, ઘણી નાળિયેરીઓ છે કે જ્યાં ભારે પવનને કારણે તેના તમામ જે આખા જે વૃક્ષના ફળો છે, વૃક્ષના પર્ણો છે તે ઉખડી ગયા છે। શેરડીના પાક છે તે સૂઈ ગયા છે। ત્યારે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે અને હવે સરકાર સિવાય ખેડૂતોનો આશરો નથી દેખાઈ રહ્યો। કૌશલ જોશી, ઝી 24 કલાક, ગીર સોમનાથ।